તો મિત્રો હાલ 1 વાગ્યો છે અને આપણે આજે વિડીયો મતલબ બ્લોગ હમણાં ચાલુ કરીએ છીએ, બરાબર છે। તો વિડીયોમાં બન્યા રહેજો। અને એમાં એવું છે કે સવારમાં આપણે બ્લોગ ચાલુ ના કર્યો કારણ કે મેમરી થોડી ભરાઈ જતી એવું લાગતું મને। તો સવારમાં પહેલાં ઉઠ્યા, નહીં ધોઈને ફ્રેશ થઈને ખાઈ બાઈ લીધું, બી રમતેલી મમ્મી ને પપ્પાને બધા ઘેર આવેલા અને પછી જ્યોતિએ ટિફિન બનાવી દીધું અને ખાઈ બાઈને જ્યોતિએ ખાધું, બાલીએ ખાધું। પછી એ લોકો પાણી આવે પછી કે ખેતરમાં જઈએ, પાણી એટલે ખેતરમાં તો મેળવાનું પણ પેલું એમ કરવાનું, પાણી આવે ઘેર કરવાનું નહીં। પછી આપણે જ્યોતિએ ટિફિન ભરી દીધું અને પછી આ કોરી પર અને મમ્મી પપ્પાને પૂર્વીને લઈને ગઈ ખેતરમાં। એનો ફોન આવેલો જ્યોતિનો તો કે આંગણવાડીમાં લઈ જઈશ। આંગણવાડીમાં લઈ ગયા પણ પછી થોડી વાર બેઠા ને પછી ઉડી રડતી ભાઈ કે ઘેર આવતા રહ્યા, મમ્મી લઈને ગઈ લગભગ। તો હમણાં હાલ આપણે 12 વાગે ખાઈ લીધું, ખાઈ બનીને બેઠો છું, બરાબર। બ્લોગ આપણે ચાલુ કર્યો છે। મેમરી જે ફોનની મેમરી મતલબ ભરાઈ જતી એવું લાગતું, રેમ ખાલી કર્યું અને આપણે બ્લોગ ચાલુ કર્યું, બરાબર છે। તો સપોર્ટ કરજો, બ્લોગમાં લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, સપોર્ટ કરતા રહેજો, બરાબર છે। કારણ કે આપણે ખાસા લગભગ વરસ જેવું વરસ તો નહીં થયું હજુ, પણ આપણો બ્લોગ ચાલુ જ રાખ્યો છે, ચાલુ જ રાખવાનો, બરાબર। ડેલી બ્લોગ આવશે, આપણે કન્ટેન્ટ્સ હોય બ્લોગ બનાવવાનો, એટલે તમારે જો તમે એક દિવસ બ્લોગ ના બનાવો તમારા વ્યૂ કેટલા ઘટી જાય, બરાબર। વ્યૂ ઘટી જાય છે, વધતા તમારું જે એવરેજ હોય એ પણ ઘટી જાય। ફેસબુકમાં ને ઇન્સ્ટાગ્રામમાં પણ એવું થતું હોય છે, બરાબર છે। તમે એક દાડ વિડીયો ના મૂકો એટલે આવું બધું થતું હોય, તો આપણે ડેલી કન્ટેન્ટ હોય એટલે ડેલી વિડીયો મૂકવા પડે, બરાબર છે। તો જ્યોતિ હમણાં ખાઈ બન ભાઈ ખેતરમાં ગઈ છે પાછી કે પેલા તાર કંઈક મારવાનો છે બાજરીનો શેડા પર, તો તાર કે મારી ખેતરમાં બધા, બરાબર। તો આપણે હાલ બેઠા છીએ અને હજુ પ્લાન્ટ હજુ મેન્ટેનન્સ ચાલુ જ છે, ગાડીઓ ચાલુ છે, બરાબર। 8:40 થઈ જાય થોડો દોઈ મળ્યો અને હાથ પગ ધોઈ નાખ્યા છે અને પૂરો ચાની હોય જી ખાઈનું જી શરદીની ગરી લાગે એટલે પીડાય ને દવા પીડાય એમ મમ્મી ને એને મમ્મી વિડીયો હોય પપ્પા મેચ જોવે એ હાલ દેખા કે તમે ફોન કરો હે જો ચાલુ જો જા કે જો જતના પારકા ના થાય મૈયા ગરીબ બોલે તો પડે બારે પડે ખબર પડે તમને મજાક દૂધ ગરમ બેઠા છીએ કશું છે નહીં તો ડોળે બોલાય જારણીએ છે હાથે છે પણ બીજું બાજુ ખાધું છે, બીજું હું ખાઈશ, બીજું કોઈ ખાતું નહીં ક્યારે દૂધ ઉતાર લે હો ઉતાર ઘરમાં કાઢો છો ઘરમાં આ દેતા પાણી તપેલું મિલતો પાછું તકલીફ મારું કોણ છે રાખી દઉં બી બચ્ચાના ભાઈ गिरना मत रुक जा तपेला भी रख दिया ऊपर चलते घर खाली अटकाई मिलो ने पप्पा से वाली बात तो बना रखो है बात तो बना रखो आपको तपेल भोजन बनाई बहुत के अंदर पर खाली बना भाई पप्पा ने खा दे પછી મમ્મી તો વખત ખાધી રોટલા પડી રહેતા કોઈ ખાય ના તો એવું સબ બનાવ્યું
બટાકા બનાવ્યા પછી દુકાન બનાવતી હતી. તે ખાધું કે બાકી છે ખાવાનું બધું તારું ખાધેલું બાલી ખાઈને તો કે 2 વખત મેં દલને ખાધી શકે તો ઘડી ઘડી ખાશું કે કોણ કે તમારે શું ઘડી ઘડી ખાવ કે તમારા બોલો તો એ દૂર વધુ ખાવ કે મુકે હો કે ના ઉરમ કે તે ઉરો ગઈ છે ખાઈ કા આગળ આણી બેઠા છે આંગણવાડી બંધ હતી એટલે પણ ફોટા કોઈ નથી પાડતો આલો બેસી જશે કશું મેસેજ નહીં આવ્યો આ તો ફોનમાં આપેલો ને હા એટલે મને વર્ષ તઈ નાખી દીધી અને મીઠા તો દે ભાભી હતી ને આજે હા સડેલી ખોસી આજે દવા પીડા દેવાની અંદર જો બપોરે પીડે શરદી નહીં ખોસી શરદી જ નહીં બહુ તો રસેજી લાવગે તો કોણ હતો અસલ બેઠો નકો તો બોલો ખરડો ખરડો કર મને કંટાળો છોટે એક તો કૂતરો ખરેલા ના તો રોટલા થોડા ઘડ્યો ઓછો પડેલો દે તો એમ કે 4 રોટલા બનાવેલા ખાઈ જાય કોઈ જેથી બરાબર ખાઈ લીધા ખાઈ લો હડા માટે આપણે ખાવા ખાઈ લીધું પાણી બેઠું તે એને બોલી તો દેવી ના જાય ઘરે ખાઈ તો પાણી પથારે તો આરતી બોડે ભાઈ ખાના ખાટલા મળા પડે છે જો તે ખાટલા પૂછો તો ગરમ ખાટલો ને તો વારે તે પોથાવાનો તારનો વારવાનો મારે વીરવાનો તારનો વારવાનો મારે એવું પણ કીધું તો રોજ ખોસ જ દેવાના તે રોજ તો ના રોધી હું નહીં ખો માર ના બનાવતી નો ટેન્શન નવું હોય યાર ખાટલાનો તો વારે એમ નથી બરાબર નહીં બનાવવાનું તારે તો મિત્રો એ પલંગમાં હોય પણ છે ને પલંગનું ગાદલું બહુ કાઢું થઈ ગયું છે એટલે ઉર્વિન ખાટલામાં ઉડાય છે કારણ કે ખાટલામાં થોડું સારું લાગે પલંગનું ગાદલું બહુ એ થઈ ગયું છે ને પછી કેળો ટાઈટ થઈ જાય હમણાં એટલે કરશે એવું લાગે અને ચાલો હમણાં કરી જોઈ નહીં શું કરો તું બાણવા હા ઓએ એ દેખાતું પાનો દેખાય છે ને બસ તો લોકો હોઈ જાય ચાલો કશું કામ નહીં હવે તમે હોઈ જાઓ નવાનું કશું ના ખબર હોઈ જઈએ તો બીજું શું હોઈ જાવ શું હોઈ જાવ હોઈ જાઓ ઊંઘાવજે તો મારી પેલા તું હોઈ જાય વડે શું ઊંઘાવતી તો હે સારું જે પેલા હોઈ જાય ખરું ઊંઘવાનું તો 9:30 વાગ્યા છે દો તીન હજુ કોમ બાકી જ છે નહીં બધી હોય ત્યાં સુધી કોમ છે
મારે એવું જ ને બીજા દાડા બોલવાનું જાય તો કરવાનું. વહેલા હોઈ જવાનું, વહેલા ઉઠવાનું, વહેલા હોઈ જવાનું કે વહેલા ઉઠવાનું એમ કે તમે બધા પાછળ હોઈ જવાનું, બધાને મોર ઉઠી જવાનું એમ. કોઈ દાડા જોયું જાની પૈણાઈ તનું શું કરશું તાગે હાય 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 કરી મળવાનું. તો શું લ્યા હે કરો ટિફિન કરી મારું ટિફિન બનાવે તકલીફ પડે. શું તો સાચી જ બોલ એ તો કોટો વાળીને સસરે બરોબર મને તો તને મારે ટિફિન બનાવવાનું તકલીફ પડે. બધાને ખાતા તમારા ટિફિન તું કહું છું ને ટિફિન હાય હાય ટિફિન હાય હાય એ પપ્પાનું તો કેટલા વાગ્યા આમ જોવાનું એ વગર માર પડી તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને ચેનલ મને હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું કાલે નવા વિડીયોમાં. ગુડ નાઇટ, જય માતા, જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. બોલતા ખરી મને લાઈક શેર ને ગુડ નાઇટ. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ સરપ્રાઈઝ કરો. સબસ્ક્રાઈબ કરો.